મિત્રો, આપણું શરીર આપણને પહેલાથી જ કેટલાક સંકેતો આપે છે, પણ આપણે તેને ઇગ્નોર કરી દઈએ છીએ. હાથ પગ શૂન્ય થવા, થાક લાગવો, આંખ સામે અંધારું છવાવું, આ બધું કોઈ સામાન્ય સમસ્યા નથી. આ વિટામિનની કમીના સંકેતો હોઈ શકે છે. જો તમારા હાથ કે પગ વારંવાર સૂન થઈ જતા હોય તો તે વિટામિન B12ની ઉણપ હોઈ શકે છે અને તેના લીધે નર્વસ સિસ્ટમ પર અસર પડી શકે છે. તો આના માટે શું કરવું? તો તેના માટે દૂધ, દહીં, ઈંડા, B12 રીચ ડાયટ લેવી જોઈએ અને જરૂર પડે તો સપ્લિમેન્ટ પણ લેવા જોઈએ, પરંતુ ડૉક્ટરની સલાહ મુજબ. બીજું, જો અચાનક આંખ સામે અંધારું છવાઈ જતું હોય તો તે આયર્ન અથવા B12ની કમી હોઈ શકે છે અને આના કારણે શરીરમાં ઓક્સિજન ઓછું પહોંચે છે. તો આના માટે શું કરવું? લીલા શાકભાજી, બીટ, દાળ વગેરે ખાવું જોઈએ અને બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ. ત્યારબાદ નંબર 3 પર, જો તમે આરામ કરતા હો અને તે છતાં પણ તમને થાક લાગતો હોય તો તે વિટામિન ડી અને વિટામિન B12ની ઉણપ હોઈ શકે છે અને તેના કારણે શરીરને એનર્જી મળતી નથી. તો તેના માટે શું કરવું? તો ખોરાકમાં પરિવર્તન લાવવું જરૂરી છે અને તેના માટે સૂર્યપ્રકાશ લેવો જોઈએ, દૂધ, દહીં, ઈંડા ખાવા જોઈએ અને બેલેન્સ ડાયટ લેવું જોઈએ. ત્યાર પછી જો રાત્રે પગમાં ખેંચ આવતી હોય તો તે કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઉણપ હોઈ શકે છે. તો તેના માટે શું કરવું? તેના માટે દૂધ, દહીં, તલ વગેરે ખાવું જોઈએ અને પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ. આ નાના લાગતા સંકેતોને ઇગ્નોર ના કરવા જોઈએ. શરીર તમને પહેલાથી વોર્નિંગ આપે છે. જો સમય પર ધ્યાન નહીં આપો તો મોટી સમસ્યા થઈ શકે છે. શું તમને આવા કોઈ સિમ્ટમ દેખાય છે? તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી યુઝફુલ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.